હેલો ફ્રેન્ડ્સ, કિસ્વા કેરિયર એકેડમીના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 4 ઓક્ટોબરે યુપીએસસી દ્વારા જે એક્ઝામ લેવાઈ છે એના અંદર પેપર નંબર 2 સીસેટ સિવિલ સર્વિસ એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં જે મેથ્સ અને રિઝનિંગના જે પ્રશ્નો છે એનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. આ જે સોલ્યુશન જે છે એ જે પુસ્તિકા નંબર 2 જે છે એમાંના આ પ્રશ્નો છે. તો તમે જ્યારે આન્સર ચેક કરતા હો તો પુસ્તિકા નંબર 2 તમારા ધ્યાનમાં રાખવું. ક્વેશ્ચન ફર્સ્ટ, પહેલો જે પ્રશ્ન છે એ રિઝનિંગનો છે અને રિઝનિંગમાં જે ડિરેક્શન સેન્સ એટલે દિશા સંબંધિત જે પ્રશ્નો આવે છે એમાંથી આ એક પ્રશ્ન પૂછાયો છે. હવે પ્રશ્ન આ છે, અ મેન walked down the back side of his house straight 25 meters, then turned to the right and walked 50 meters again. Then he turned toward left and again walked 25 meters. If his house faced to the east, what is his direction from the starting point? Okay, અહીં એક વ્યક્તિ છે એ પોતાના ઘરની પાછળથી 25 મીટર ચાલે છે, સ્ટ્રેટ એટલે સીધું 25 મીટર ચાલે છે. ત્યાર પછી તે જમણી બાજુ ફરીને 50 મીટર ચાલે છે, રાઈટ. ત્યાર પછી તે ડાબી બાજુ ફરીને 25 મીટર ચાલે છે. જો તેના ઘરનું મુખ રાઈટ પૂર્વ તરફ હોય તો શરૂઆતના બિંદુથી હવે તેનું મુખ કઈ દિશા તરફ છે, આ પ્રશ્ન છે. તો પહેલાં આપણે હવે સમજીએ નોર્થ, સાઉથ, ઈસ્ટ એન્ડ વેસ્ટ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. બરાબર. અહીં કીધું છે સ્ટાર્ટિંગમાં કે ભાઈ 25 મીટર પાછળથી ચાલે છે. જો એનું ફેસ જે છે ઘરનું એ કઈ બાજુ છે, પૂર્વ તરફ એટલે ઈસ્ટ તરફ છે. એ પાછળથી ચાલવાનું છે. એને કેટલા મીટર ચાલવાનું છે પાછળથી? એને 25 મીટર ચાલવાનું છે, 25 મીટર. ત્યારબાદ તે શું કરે છે? જમણી બાજુ વળે છે. તો ફેસ જ્યારે પશ્ચિમ તરફ હોય તો જમણી બાજુ એટલે ઉત્તર તરફ થાય, રાઈટ. એ કેટલું ચાલે છે? ઉત્તર તરફ 50 મીટર ચાલે છે, 50 મીટર્સ. ઓકે, ત્યાર પછી તે ડાબી બાજુ ફરે છે. હવે મુખ જે છે ઉત્તર તરફ હોય તો જે જમણી બાજુએ પૂર્વ થાય અને ડાબી બાજુ શું થાય? પશ્ચિમ થાય, રાઈટ. તો ડાબી બાજુએ કેટલું ચાલે છે? 25 મીટર, 25 મીટર એ ચાલે છે. હવે પૂછ્યું છે કે વોટ ઇઝ હિઝ ડિરેક્શન ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ, એટલે પોતાના જે શરૂઆત બિંદુથી હવે કઈ દિશા તરફ છે. એટલે કહી શકાય નોર્થ વેસ્ટ, ઉત્તર પશ્ચિમ કહી શકાય. તો ઉત્તર પશ્ચિમ ક્યાં છે આપણા આન્સરમાં? એટલે ઓપ્શનમાં ક્યાં છે? ઓપ્શન ડી છે. એ આપણો શું થશે? આન્સર થશે. જે 4 ઓક્ટોબરે જે સીસેટનું જે પેપર લેવાયું એ જે છે ઇઝી અને મોડરેટ લેવલનું હતું, હાર્ડ લેવલનું નહોતું. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે આપણે જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન નંબર 2 જે છે એ સંખ્યા જ્ઞાનના ભાગાકાર પદ્ધતિ પર જે પ્રશ્નો પૂછાતા હોય છે એ પ્રશ્ન છે, રાઈટ. તો ચેક કરીએ. 2 સ્ટેટમેન્ટ આર ગિવન ફોલોડ બાય 2 કન્ક્લુઝન, એટલે 2 તમને શું આપ્યા છે? સ્ટેટમેન્ટ આપ્યા છે. ઓલ નંબર આર ડિવિઝેબલ બાય 2, ઓલ નંબર ડિવિઝેબલ બાય 2, ઓલ નંબર આર ડિવિઝેબલ બાય 3, રાઈટ. આ તમને સ્ટેટમેન્ટ આપેલું છે અને કન્ક્લુઝન શું આપ્યું છે? ઓલ નંબર આર ડિવિઝેબલ બાય 6 અને પછી આપ્યું છે કન્ક્લુઝન 2, ઓલ નંબર્સ આર ડિવિઝેબલ બાય 4 અને પછી લખ્યું છે વિચ ઓફ ધ અબાવ કન્ક્લુઝન લોજિકલી ફોલો ફ્રોમ ધ 2 ગિવન સ્ટેટમેન્ટ, રાઈટ. હવે તમને સ્ટેટમેન્ટ આપ્યું છે, સ્ટેટમેન્ટ અકોર્ડિંગ તમને કન્ક્લુઝન તમારે ચેક કરવાના છે. અહીં તમને પૂછે 2 અને 3 વડે ભાગી શકાય, 2 અને 3 વડે ભાગી શકાય. હવે લખ્યું છે કે ભાઈ ઓલ ધ નંબર્સ આર ડિવિઝેબલ બાય 6 એટલે 6 વડે પણ ભાગી શકાય છે. તો
અને પછી લખ્યું છે ઓલ નંબર આર ડિવિઝલ બાય 4. એટલે તમે જે 6 વડે ભાગી શકો, રાઈટ, 2 અને 3 એટલે શું થઈ જાય 6 થાય, રાઈટ. તો બધા નંબરને તમે 6 વડે ભાગી શકો, પરંતુ 4 વડે તમે ભાગી શકતા નથી. એટલે કન્ક્લુઝન જે છે એ 2 જે છે એ ના આવે. એટલે આપણો જે આન્સર છે ઓનલી 1 ફોલો થાય, રાઈટ. આ ડેટા સફિશિયન્સીના ક્વેશ્ચનના અંદર સંખ્યા જ્ઞાનનો પ્રશ્ન પૂછાયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈ રહ્યા છીએ. હવે આ જે થર્ડ ક્વેશ્ચન છે સિલોગિઝમ પરથી પ્રશ્ન પૂછાયો છે, રાઈટ. લખ્યું છે 2 સ્ટેટમેન્ટ્સ આર ગિવન ફોલો બાય 2 કન્ક્લુઝન. સ્ટેટમેન્ટ આપ્યું છે ઓલ કેટ આર ડોગ્સ, ઓલ કેટ આર બ્લેક. ભાઈ કન્ક્લુઝન આપ્યું છે ઓલ ડોગ્સ આર બ્લેક એન્ડ કન્ક્લુઝન 2 સમ ડોગ્સ આર નોટ બ્લેક. વિચ ઓફ ધ અબાઉ કન્ક્લુઝન લોજિકલી ફોલો ફ્રોમ ધ. એટલે આમાંથી જે કયું સાચું છે એ આપણે ચેક કરવાનું છે, રાઈટ. તો જુઓ, તમે જોઈને પણ આ આન્સર ટીક કરી શકો છો, અથવા તમે આને વેન ડાયાગ્રામથી પણ સોલ્વ કરી શકો છો. જ્યારે બંને પોઝિટિવ હોય તો નેગેટિવ તો આન્સર આવે જ નહીં, પહેલી વાત, રાઈટ. અને પછી તમે જોવાનું ઓલ ડોગ્સ આર બ્લેક, તો ઓલ ડોગ જે છે એ બ્લેક છે ખરા? નથી, બધા ડોગ નથી. એટલે ડાયરેક્ટ તમે આન્સર આપી શકો ઓપ્શન સી, નાઇધર 1 નોર 2 ફોલો. અથવા તમે જો બીજી મેથડની વાત કરીએ વેન ડાયાગ્રામવાળી, તો એમાં શું થાય ઓલ કેટ આર ડોગ, હે ને. પછી થાય પછી તમારે બીજો બનાવવું પડે ઓલ કેટ આર બ્લેક, રાઈટ. તો ઓલ ડોગ આર બ્લેક છે, બધા ડોગ જે છે એ બ્લેક છે નથી. એટલે તમે આ વેન ડાયાગ્રામથી પણ તમે ચેક કરી શકો છો કે આ બંને કન્ક્લુઝન છે એ બંને ખોટા છે અને આન્સર આવે નાઇધર 1. એટલે પહેલો પણ ફોલો નથી કરતું એઝ વેલ એઝ બીજું પણ ફોલો નથી કરી રહ્યું. ઓકે ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ સિરીઝનો ક્વેશ્ચન છે. લખ્યું છે કન્સિડર ધ ફોલોઈંગ સિક્વન્સ ઓફ નંબર્સ. હાઉ મેની ઓડ નંબર આર ફોલો બાય ધ ઓડ નંબર ઇન ધ અબાઉ સિક્વન્સ. એટલે અહીં તમને એક સિરીઝ આપી છે, એમાં એ સિક્વન્સમાં તમારે એવી સિક્વન્સ ફાઇન્ડ કરવાની છે જેમાં ઓડ નંબર એટલે એકી સંખ્યાના તરત પછીની જે સંખ્યા છે એ પણ એકી સંખ્યા હોય, એ જોવાનું છે. હવે જે નંબર લખ્યા જે વિદ્યાર્થીએ સોલ્વ કર્યું છે, આ PDF એની છે, બી નંબર જે પેપર નંબર બી છે એનું છે, રાઈટ. સો ચેક કરીએ સાચું જે ખોટું એ ચેક કરી લઈએ આપણે હવે કે 5 જે છે એ એકી સંખ્યા છે, એના પછીની સંખ્યા શું છે? એકી સંખ્યા છે. એટલે આ એક નંબર થયું, રાઈટ. હવે 4 છે, પછી 7 એ એકી સંખ્યા છે અને 3 પણ શું છે? એકી સંખ્યા છે. એટલે આ એક સિક્વન્સ બની. પછી 3 તો એકી સંખ્યા છે, એના પાછળ પણ શું છે? 9 છે. એટલે આ બીજી સિક્વન્સ બની. પછી 5 એ ફરી એકી સંખ્યા છે, એના પાછળ શું છે? 7 છે, એ પણ એકી સંખ્યા છે. એટલે આ સિક્વન્સ 4 થઈ. પછી 3 એકી સંખ્યા છે, એના તરત પાછળ શું છે? 1 એ પણ એકી સંખ્યા છે. એટલે આ 5 નંબરની બની. હવે 1 પોતે એકી સંખ્યા છે, એના પાછળ ફરી શું આવે છે? 5 આવે છે. એટલે આ 6 પેર જે છે આમાં બને છે. પછી જો તમે દેખાશે તો આ એકી સંખ્યા છે, પરંતુ એના પાછળ ફરી એકી સંખ્યા નથી. આ 9 એકી સંખ્યા છે, પરંતુ પાછળ એકી સંખ્યા નથી. 3 જે છે એ પાછળ એકી સંખ્યા નથી. એટલે 6 પેર છે. એટલે ઓપ્શન જે બી છે એ તમારો પરફેક્ટ આન્સર થાય, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે આપણે જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન નંબર 5. A is 16th from the left hand in a row. એક લાઈન છે જેમાં A જે છે ડાબી બાજુના છેડાથી 16 નંબરમાં એ બેઠો છે. એન્ડ V is 18th from the right hand. એટલે V નંબરનો જે વ્યક્તિ જે છે એ જમણી બાજુથી 18મા નંબરે બેઠો છે. G is 11th from the A toward the right hand. એટલે રાઈટ હેન્ડથી 11મા નંબર પર કોણ બેઠું છે? G બેઠો છે. And third from the V towards the right end, how many boys are there in the row? એટલે ટોટલ જે છે લાઈનમાં કેટલા વ્યક્તિઓ, કેટલા છોકરાઓ બેઠા છે. હવે ચેક કરીએ. એક લાઈન છે, રાઈટ. હવે આ જમણી બાજુ થાય, રાઈટ. સોરી, ઇટ ઇઝ અ લેફ્ટ એન્ડ હિયર ઇઝ અ રાઈટ. ડાબી બાજુ અને આ જમણી બાજુ.
આમાં એ જે છે એ લેફ્ટ, એટલે અહીં લેફ્ટ એન્ડથી કયા નંબરે બેઠો છે? 16 નંબરે એ બેઠો છે. ઠીક. પછી રાઈટ એન્ડથી અહીંથી જે છે વી જે છે એ 18મા નંબરે બેઠો છે. આ 16 નંબરે બેઠો છે અને આ 18મા નંબર. હવે જી વ્યક્તિ જે છે, જી નંબરનો જે વ્યક્તિ છે એ 11માં ફ્રોમ એ ટુવર્ડ્સ, એટલે અહીંથી જ જે સાઈડથી એ બેઠો છે એ સાઈડથી શું છે 11મા નંબરે બેઠો છે. કોણ? જી બેઠો છે 11મા નંબરે. રાઈટ. તો આનું આપણે ટોટલ કરી દઈએ તો આ થાય 27. અને પછી કીધું છે એન્ડ થર્ડ ફ્રોમ ધ વી, તો આ વીના થર્ડ ફ્રોમ ધ વી રાઈટ હેન્ડ, એટલે અહીં આવશે 1 2 and 3. એટલે અહીં જોઈએ તો આ 17 થાય, આ થાય 16 અને આ થાય 15, એટલે અહીંયા જી બેઠો છે. એટલે ડાયરેક્ટ આપણે આ 27 + 15 કરી દઈએ, 7 ને 5 12, એટલે આ થાય 42. પરંતુ ટોટલ 42 વ્યક્તિઓ નહીં બેઠા હોય. કેમ? એના પાછળનું કારણ શું છે? કેમ કે જીને આપણે અહીંયા ગણ્યો છે, જીને આપણે અહીંયા ગણ્યો છે, એટલે 2 વખત જીની ગણતરી થઈ છે. એટલે એમાંથી આપણે 1 વખત માઇનસ કરી દઈએ, એટલે કેટલા આવે? 41. ટોટલ સ્ટુડન્ટ્સ જે છે એ 41 આના અંદર બેઠા છે. એટલે આપણે કહી શકાય ઓપ્શન બી એ આપણો પરફેક્ટ આન્સર છે. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે આપણે જઈ રહ્યા છીએ. ડેટા સફિશિયન્સીનો ક્વેશ્ચન છે. Three statements S1, S2 and S3 are the given below, followed by a question. Statement 1 એવું કહે છે કે C is younger than D. C જે છે એ D થી નાનો છે. યંગર એટલે નાનો છે એમાં. બટ ઓલ્ડર ધેન A and B, એટલે C જે છે એ નાનો છે કોનાથી? D થી. બટ ઓલ્ડર એટલે મોટો છે કોનાથી? A અને B થી. પહેલા સ્ટેટમેન્ટમાં આપણને આવું કંઈક કીધું છે. બીજું કીધું છે D ઇઝ ધી ઓલ્ડેસ્ટ, એટલે D જે છે સૌથી મોટો છે. ઓકે. A ઇઝ ઓલ્ડર ધેન B, A જે છે ઓલ્ડર ધેન B. બરાબર. આ સિક્વન્સ આપણે રેડી કરીએ. હવે શું લખ્યું છે? Who among A, B, C and D is the youngest? એટલે આમાંથી સૌથી નાનું કોણ છે એ આપણે ચેક કરવું હોય તો which of the following is correct respect of the above statement in the question? રાઈટ. હવે આપણને આ 4 ઓપ્શન આપ્યા છે કે ખાલી એ સ્ટેટમેન્ટ આપ્યું હોત તો આપણને આન્સર મળી જાત? ના. બરાબર. પછી કીધું છે આપણને કે ભાઈ S1 અને S2 ટુગેધર સફિશિયન્ટ, એટલે A અને B, એટલે સ્ટેટમેન્ટ 1 અને સ્ટેટમેન્ટ 2 જો આપ્યું હોત એનાથી આપણને ખબર પડી જાય કોણ સૌથી જે છે યંગેસ્ટ છે. પર હા, આપણને S1 અને S3 આપ્યું હોત, ખાલી સ્ટેટમેન્ટ 1 એન્ડ સ્ટેટમેન્ટ 3 એ જ ખાલી આપણને આપ્યું હોત તોય આપણે ડિફાઇન કરી શકીએ કે B જે છે એ સૌથી નાનો છે. રાઈટ. એટલે આપણો ઓપ્શન જે છે ડી જે છે એ 100% સાચું છે. રાઈટ. એટલે સ્ટેટમેન્ટ સેકન્ડ નંબરનું છે ના આપ્યો હોત તોય આપણો આન્સર આરામથી આવી જાય. બરાબર છે. ઓકે. તો નેક્સ્ટ હવે આગળ જઈએ છે ક્વેશ્ચન નંબર 7 પર. How many integers એટલે પૂર્ણાંક સંખ્યા, રાઈટ? How many integers are there between a and 1 to 100 which have 4 as a digit but are not divisible 4? એટલે અહીં કીધું છે કે કેટલા ઇન્ટીજર એટલે 1 થી 100ની વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ છે કે જેમાં અંક જે છે એ 4 તો હોય, અંક જે છે એ
4 તો હોય પરંતુ 4થી ભાગી શકાય નહીં. ઓકે, તો કંઈ વાંધો નહીં. આના માટે સિમ્પલ છે કે ભાઈ આપણને ખબર છે કે 4, 14, 24, 34, પછી 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, પછી 54, 64, 74, 84, રાઈટ, 94. ઓકે, હવે આમાંથી ડિવિઝેબલ છે એ આપણે ગણી લઈએ તો આપણને મળી જાય કે નોટ ડિવિઝેબલ શું છે. તો 4ને ભાગી શકાય, 24ને ભાગી શકાય, 40ને ભાગી શકાય, 44ને ભાગી શકાય, રાઈટ, 48ને ભાગી શકાય, 84ને ભાગી શકાય, 64ને ભાગી શકાય. હવે બીજી કોઈ સંખ્યા જેમ કે 14 4 વડે ભાગી શકાય. જો 4 અંક તો છે પરંતુ 4 વડે ભાગી શકાય નહીં, તો એ આપણે ગણતરીમાં લઈ શકીએ છીએ. એટલે આ આવે. પછી 34 છે, 4 વડે ભાગી શકાય છે ના, પરંતુ 4 ડિજિટ છે, યસ, તો આ ગણાય. 41ને 4 વડે ના ભાગી શકાય, 42ને ના ભાગી શકાય, 43ને ના ભાગી શકાય, 45ને ના ભાગી શકાય, 46, 47, 74, 54 અને 94. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and 12. એટલે ઓપ્શન્સ આપણું સી જે છે એ પરફેક્ટ આન્સર છે, રાઈટ. એટલે આને તમે આ રીતે સોલ્વ કરી શકો, એનું કોઈ બીજું કોઈ સબસ્ટિટ્યૂટ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. સો નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે આપણે જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન નંબર 9. ધ એવરેજ એજ ઓફ અ ટીચર એન્ડ 3 સ્ટુડન્ટ ઇઝ 20 years. If all the 3 students and of the same age and the difference between the age of teacher and each student is 20 years, then what is the age of the teacher? એટલે આ જે પ્રશ્ન છે એ સરેરાશનો છે. સરેરાશમાં પ્રશ્ન એવો પૂછ્યો છે કે એક શિક્ષક અને 3 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. જો ત્રણેય વિદ્યાર્થીઓ એક સરખી ઉંમરના હોય અને તેમનું જે તફાવત જે છે એ એક ટીચર અને એક વિદ્યાર્થીનો 20 વર્ષ થતો હોય તો તે એક ટીચરની ઉંમર શોધો. આ પ્રશ્ન અહીં છે. હવે ચેક કરવું હોય તો સિમ્પલ, પહેલાં આપણે એક ટીચર છે, કેટલા વિદ્યાર્થીઓ છે ભાઈ? 3 સ્ટુડન્ટ્સ છે. તો એવરેજ કરવું હોય 3 ને કેટલા થયા? 4 કરીએ તો આ સરેરાશ થાય. અને સરેરાશ તમને પહેલાંથી જ આપેલી છે. કેટલી આપી છે? 20 વર્ષ આપી છે. એટલે આપણે લખી શકાય T + 3s ઇઝ ઇક્વલ ટુ 80. આ 80 કેવી રીતે આવ્યા? આ 4 સામે જાય એટલે 20 ચોક 80 થાય. બરાબર છે. પછી શું લખ્યું છે અહીંયા આપણને કે એક વિદ્યાર્થી અને એક ટીચર, એટલે એક ટીચર અને એક વિદ્યાર્થી, એક 1 સ્ટુડન્ટ્સનો ઉંમરનો તફાવત કેટલો થાય છે? 20 વર્ષ થાય છે. એટલે અહીં આપણને એક સમીકરણ મળે છે અને અહીં બીજો એક સમીકરણ મળે છે. બરાબર. તો હવે બંનેને સરખાવવું હોય તો આપણે કરી શકાય કે અહીં 3થી આખા સંખ્યાને ગુણાકાર કરી દઈએ તો 3t 3s, s મીન્સ સ્ટુડન્ટ્સ, અને 20 તરી 60. હવે આની તમારે ખાલી શું કરવાની છે? આના સાથે સરખામણી કરવાની છે. તો સરખામણી કરીએ. t + 3s ઇઝ ઇક્વલ ટુ 80. 3t - 3s ઇઝ ઇક્વલ ટુ 60. સરખામણી કરીએ, પ્લસ ઓર માઇનસ તો કેન્સલ થઈ જશે. બરાબર. 3 ને કેટલા થયા? 4 ટીચર. આનો સરવાળો આપણે કરીએ એટલે થાય 140. 4થી આરામથી આવડી જાય એટલે એ કેટલા આવી જાય? 35 આવી જાય. કેમ કે 35 6 કેટલા થાય? 140. તો આપણો ઓપ્શન શું થશે? સી જે છે એ પરફેક્ટ આન્સર છે. એટલે એક જે ટીચરની ઉંમર છે એ કેટલી છે? 35 વર્ષ છે. રાઈટ. ખ્યાલ આવી ગયો? એકવાર આપણે ફરી જોઈ લઈએ કે એક ટીચર અને 3 વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી હતી? 4. સરેરાશ એટલે શું કરવું પડે? T + 3s / 4 = 20.
તો આપણને એક આ સમીકરણ મળ્યું t+3s = 80, કેમ કે 4 સામે જાય તો 20 ચોક 80. પછી એક વિદ્યાર્થી અને એક શિક્ષકનો જે ઉંમરનો તફાવત છે એ કેટલો છે 20 છે. તો બંનેને આપણે સરખાવી લીધું, અહીં 3 મૂક્યા કેમ કે અહીં 3 છે કોમન, એટલે 3 × t એટલે 3t, 3 × s એટલે 3s = 20 તરી 60. અને આપણે સરખામણી કરી લીધી. સરખામણી કરી એટલે આપણને શું મળે છે, ટી એટલે ટીચરનું આપણને એજ કેટલી મળે છે, 35 વર્ષ મળે છે. રાઈટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે નફા નુકસાન પરથી છે, પ્રોફિટ એન્ડ લોસ પરથી, અને ખૂબ જ સરળ ક્વેશ્ચન છે. રાઈટ, ઇટ ઇઝ અ બોનસ ક્વેશ્ચન તમને આપ્યો તો યુપીએસસીએ કે ભાઈ અ પર્સન બોટ અ કાર એન્ડ સોલ્ડ ઇટ ફોર 3 lakhs. If he incurred a loss of 20%, then how much did he spend to buy a car? એક વ્યક્તિએ 3 લાખ રૂપિયામાં 20% ખોટની સાથે કારનું વેચાણ કરે છે, તો એણે કેટલામાં ખરીદી હશે? તો સિમ્પલ, ખરીદી કુલ રકમ એણે પે કરી હશે, બરાબર. કુલ એટલે કેટલા થાય, 100% થાય. 20% લોસ એટલે કહી શકાય 80%. તો આજે તમને 3 લાખ રૂપિયા તમને જે અહીંયા આપ્યા છે એ શું હશે, 80% બરાબર હશે. રાઈટ. તો આપણે શું શોધવાનું છે, 100% એ કેટલા, બરાબર. તો હવે ટકાવારી તો સામે કેન્સલ થઈ જાય, 20 ચોક અને 20 પંચા 100. રાઈટ. હવે સિમ્પલ તમારે શું કરવાનું, આના અડધા 2 થાય તો આના અડધા કેટલા થાય, 150 થાય. રાઈટ. આના અડધા કેટલા થઈ જાય, 75,000 થાય. 75 પંચા તમે કરો તો 375 થાય. 75 × 5 પાયું 75 × 5 પાયું 25, 7 પંચા 35, 35 ને 2 37, એટલે 375. એટલે 3,75,000 એણે ખરીદી હશે અને એને વેચાણ કેટલામાં કરી દીધું, 3 લાખમાં. તો જ એને લોસ થાય ને. મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે અહીં તમારી, ઓછી છે, તો શું થાય, લોસ થાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે આપણે જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન જે છે ડેટા સફિશિયન્સીનો છે. રાઈટ. પ્રશ્ન જે છે એ એવું છે કે છે two statements S1 and S2 are given below with regards to 4 numbers P, Q, R, S followed by a question. હવે સ્ટેટમેન્ટ 1 અને 2 તમને આપેલું છે આમાં, અને સ્ટેટમેન્ટ 1 એવું કહે છે કે R ઇઝ ગ્રેટર ધેન, R જે છે મોટો છે કોનાથી, P અને Q થી. આ પહેલામાં તમને આપ્યું છે. પછી લખ્યું છે બીજામાં કે S ઇઝ નોટ લાર્જેસ્ટ વન, S જે છે એ સૌથી મોટો નથી, બરાબર. ઓકે, હવે આગળ લખ્યું છે આપણને કે among 4 numbers P, Q, R, S, which one is the largest, બરાબર છે. હવે તમને પહેલું અને બીજું બંને માહિતી તમને અહીં આપી હોય તો જ તમે ડિફાઇન કરી શકો કે સૌથી લાર્જેસ્ટ કોણ છે. એટલે આપણે કહી શકાય અહીં કે S1 અને S2 together, S1 and S2 together are sufficient to the answer the question but neither. એટલે આ C આપણો જે છે એ શું હશે, પરફેક્ટ આન્સર હશે, બરાબર છે. એટલે આમાં તમારે ખાલી એ જ જોવાનું હતું કે સૌથી લાર્જેસ્ટ એટલે સૌથી મોટો કોણ છે. તો અહીં તમે પહેલી માહિતી અને બીજી માહિતી તમે વાંચો તો જ તમને ખ્યાલ આવે કે આ જે છે એ શું છે, લાર્જેસ્ટ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે આપણે જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન નંબર છે 19. હવે ક્વેશ્ચન નંબર 19 જે છે એ પણ ડેટા સફિશિયન્સીનો જ ક્વેશ્ચન છે. 2 સ્ટેટમેન્ટ તમને આપ્યા છે, S1 અને S2. પહેલો લખ્યું છે કે n ઇઝ અ પ્રાઇમ નંબર. n જે છે એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે આ સંખ્યા જ્ઞાનનો જે બીજો પ્રશ્ન આવ્યો છે જે ડેટા સફિશિયન્સી રિગાર્ડિંગ પૂછ્યો છે. n leaves a remainder of 1 and when divided by 4. ઓકે, એટલે અહીં તમને એવું કીધું છે સ્ટેટમેન્ટ 1માં કે n જે છે શું છે, અવિભાજ્ય સંખ્યા છે. અને જ્યારે તમે n થી તમે કોઈ સંખ્યાને ભાગો તો હંમેશા શું રહેશે, રિમાઇન્ડર 1 રહેશે. કઈ સંખ્યાથી ભાગવાનું છે આપણે, 4 થી તમે કોઈ સંખ્યાને ભાગો તો 1 રિમાઇન્ડર રહે. ક્વેશ્ચન છે
if n is a unique natural numbers between 10 to 20. હવે આપણને તમને આ માહિતી ના આપી હોય તો તમે અહીંથી આન્સર લઈ શકો. કેમ કે પ્રશ્ન છે 10 થી 20ની વચ્ચે 4 વડે તમે ભાગી શકો એવી કેટલી સંખ્યા આવે? 4. તો 4 દુ 12 અને ચોખ્ખું 16, રાઈટ. અને શું લખ્યું છે? બિટવીન, એટલે 20 તો તમે ના લઈ શકો અને 10 ના લઈ શકો, રાઈટ. હવે તમે આમાં 1 એડ કરી દો એટલે આ 17 થઈ જાય અને આ થઈ જાય 13. હવે તમે 4 વડે ભાગો એટલે તમને રિમાઇન્ડર જે છે એ ઓલવેઝ 1 રહેશે. એટલે આપણે કહી શકીએ કે સ્ટેટમેન્ટ એટલે 2 અલોન ઇઝ સફિશિયન્ટ ટુ ધ આન્સર ઓફ ધી ક્વેશ્ચન. એટલે તમને પહેલી માહિતી ના આપી હોય તોય તમે સ્ટેટમેન્ટ 2થી આરામથી આન્સર લાવી શકો છો, રાઈટ. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જઈ રહ્યા છીએ. ઓકે, બીજો ક્વેશ્ચન પણ ડેટા સફિશિયન્સીનો જ છે. Two statements S1 and S2 are given below with regard to two numbers followed by a question. Statement 1 કહે છે કે their product is 21, their sum is 10. અને લખ્યું છે what are the two numbers, which one of the following is correct in respect of the above statement and the question. બરાબર છે. હવે આપણને એવી બે સંખ્યા શોધવાની કે જેનો ગુણાકાર 21 થાય અને જેનો સરવાળો 10 થાય. તો માઇન્ડમાં પહેલું જ આવે કે ભાઈ 7 તરી 21 થાય અને 7 + 3 શું થાય? 10 થાય. હા કે ના? રાઈટ. એટલે બંનેનો ઉપયોગ તમે કરો તો જ તમારો આન્સર આવે કે ના આવે? ઇટ ઇઝ સો ઇઝી, રાઈટ. એટલે આપણે કહી શકાય કે આપણો જે આન્સર જે છે એટલે બંનેનો ઉપયોગ કરીએ તો ક્યાં આવે? ઓપ્શન સીમાં આવે. S and S2 together are sufficient to the answer the question. બરાબર છે. એટલે આ ખૂબ જ સરળ ક્વેશ્ચન હતો. ખાલી તમારે ધ્યાનથી જોવાનું ને વાંચવાનું હતું કે ભાઈ એવી બે સંખ્યા કે જેનો ગુણાકાર શું થાય? 21 અને એવી બે સંખ્યા કે જેનો સરવાળો થાય 10. તો 7 તરી 21, 7 ને 3 10. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, ઇન ધ સમ, રાઈટ. અને અહીં તમને એક વેલ્યુ આપી છે એટલે ક્વેશ્ચન માર્ક્સ તમને આપ્યો છે કે ભાઈ અહીં કઈ વેલ્યુ મૂકીએ તો આનો સરવાળો જે છે થઈ જવો જોઈએ, એટલે 3 ડિજિટમાં. અને એનો 100માં જે અંક છે એકમ દશક 100ના સ્થાને શું આવવું જોઈએ? આપણે 1 આવવું જોઈએ, બરાબર. તો હવે આમાં સિમ્પલ છે કે તમારે સીધું તમે 3 સંખ્યા મૂકો તો 3 + 13 + 53 + 33 + 31 એટલે 133 થાય, રાઈટ. ઇટ ઇઝ સો ઇઝી. આમાં તમારે ઓપ્શનથી જ જવું જોઈએ, રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે આપણે જઈ રહ્યા છીએ. જે ખૂબ જ સરળ છે અને આની વાત આપણે એક લેક્ચરમાં પણ આનો એક સ્પેશિયલ મેં લેક્ચર બનાવ્યો હતો ગુસા, રાઈટ. HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર, એનામાંથી આ પ્રશ્ન પૂછાયો છે અને એમાં મેં વાત પણ કરી છે આના રિગાર્ડિંગ. ઇફ યુ હેવ 2 સ્ટ્રેટ સ્ટિક ઓફ લેન્થ 7.5 feet and 3.25 feet, what is the minimum length can you measure? હવે 7.5 અને 3.25, બરાબર છે. આનો તમારે શું શોધવાનો છે? હાઈએસ્ટ કોમન ફેક્ટર. અને હાઈએસ્ટ કોમન ફેક્ટર શોધતા આપણે બહુ સારી રીતે શીખ્યા છે, બરાબર છે. એટલે હવે આને પહેલાં સમજી લો કે આ 75 અહીં આપ્યા છે અને અહીં આપ્યા છે 325. અને સિમ્પલ આનો શું કરવાનો? તફાવત લેવાનો. 5માંથી 5 એટલે 0, રાઈટ. અહીં 10 લઈએ, 10માંથી 7 જાય 3, 3 ને 2 5 એટલે અહીં આવી જાય 250, બરાબર. 250થી આ બંને સંખ્યા ભાગી શકાય? ના. તો ના ભાગી શકાય એટલે શું કરીએ આપણે? 25 × 10. તો 25 વડે તમે આરામથી ભાગી શકો છો, હા કે ના? અને આપણે શીખ્યા હતા ડેસિમલમાં હોય એટલે અહીં 10 આપ્યા છે અને અહીં 100 આપ્યા છે, બરાબર છે. તો આ 100 જે છે એ સૌથી મોટી સંખ્યા છે એટલે 25 ભાગ્યા તમે 100 કરો એટલે આન્સર આવે 0.25. ઓપ્શન નંબર બી
ઇટ ઇઝ યોર આન્સર. ઇટ ઇઝ સો ઇઝી, રાઈટ. નેક્સ્ટ હવે ક્વેશ્ચન પર જઈએ છીએ. આ ક્વેશ્ચન, આવા ટાઈપના ક્વેશ્ચન મેં ઓનલાઈન આપણા લેક્ચરમાં જે લીધું હતું એના અંદર મેં આની વાત કરી છે, રાઈટ. હવે 23 નંબરનો એક ક્વેશ્ચન છે. અ સિમ્પલ મેથેમેટિકલ ઓપરેશન ઇન ઈચ નંબર ઓફ ધી સિક્વન્સ 14, 18, 20, 24, 30, 32 રિઝલ્ટ ઇન અ સિક્વન્સ વિથ રિસ્પેક્ટ ટુ પ્રાઇમ નંબર. હવે પ્રશ્ન અહીંથી સોલ્વ થઈ જાય એટલે તમારે હવે કંઈ જોવાની જરૂર નથી, કેમ કે અહીં તમને આપી દીધી હિન્ટ, તમને પ્રોપર આપી છે કે ભાઈ પ્રાઇમ નંબર એટલે અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ, હા કે ના. તો 13 પ્લસ 1 14 થાય, 17 પ્લસ 1 18 થાય, રાઈટ. 19 પ્લસ 1 20 થાય, 23 પ્લસ 1, રાઈટ. પછી 29 પ્લસ 1 31 પ્લસ 1. તો નાવ વોટ ઇઝ ધ નેક્સ્ટ પ્રાઇમ નંબર? 31 પછી કઈ સંખ્યા આવે પ્રાઇમ નંબર અવિભાજ્ય સંખ્યામાં? તો 37 પ્લસ 1 કરીએ એટલે કેટલા થાય? 38 થાય. એટલે આપણે કહી શકાય ઓપ્શન સી ઇઝ યોર આન્સર. એટલે આમાં કંઈ તમારે વિચારવાની પણ જરૂર નથી, કેમ કે તમને ડાયરેક્ટ હિન્ટ આપેલી જ છે ક્વેશ્ચનમાં કે ભાઈ પ્રાઇમ નંબરની સિક્વન્સ છે. તો ભાઈ પ્રાઇમ નંબરની સિક્વન્સ એટલે 13 ને 1 14, 17 ને 1 18, સિમ્પલ. એટલે ક્વેશ્ચન તમે જો ધ્યાનથી પણ વાંચો ને તો તમારો આન્સર ત્યાં જ મળી જાય. એટલે આ જે પ્રશ્ન સીસેટનો હતો એ પેપર આમ કહી શકાય કે ભાઈ હાર્ડ નહોતું, ઇઝી પ્લસ મોડરેટ હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ છે. ઓકે, અગેન એક ક્વેશ્ચન છે. વન પેજ is turned from a booklet whose pages are numbered in the usual manner starting from the first page as a 1. એટલે એક બુક છે જેમાં તમને નંબર એટલે પેજ ઉપર એટલે નંબર લખ્યા છે, નંબર સિક્વન્સમાં જ લખ્યા છે 1 2 3 4 5 6 7 એવી રીતે, બરાબર છે. ધ સમ ઓફ ધી નંબર એટલે જે સમ થાય છે, બરાબર છે. હવે આ 1 તમને કીધું છે એટલે 1 2 3 એટલે આ શું થાય? નેચરલ નંબર થાય કે ના થાય? નેચરલ નંબર થાય. નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યા, અને પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવા માટે n+1 ડિવાઈડ બાય 2 થાય. આવું પણ મેં સંખ્યા જ્ઞાનનું જે એક લેક્ચર લીધું હતું એમાં મેં આની વાત કરી છે. ઓકે, તો શું થાય છે? The sum of the number of the remaining page is 195. The turn page contain which of the following numbers? Right? તો સિમ્પલ 195 છે. હવે એનો સરવાળો તમે જોતા હો તો સરવાળો જે છે એ 210 થાય, બરાબર છે, સંખ્યાઓનો 210. હવે એમાં તમારે શું કરવાનું? 195 બાદ કરી દેવાના. તો 10માંથી 5 ગયા એટલે 5. અહીં કેટલા આવે? 20 એટલે અહીં કેટલા થયા? 15. હવે 15ની પેર કઈ બને આમાં? ચેક કરીએ. 5 ને 6 કેટલા થાય? 11 થાય. એ તો ના આવે, બરાબર. 11 અને 12 ના આવે, 9 ને 10 ના આવે. એટલે એક જ ઓપ્શન બધી રહ્યું છે, ઓપ્શન નંબર બી, 7 અને 8 એટલે 15 થઈ ગયું. એટલે સિમ્પલ, તમે ખાલી ધ્યાનથી પ્રશ્ન વાંચ્યો હોય તો તમે આરામથી એનો આન્સર કહી શકો છો. ચાલો, ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે આપણે જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન છે સિરીઝનો, અને સિરીઝના અંદર મિસિંગ સિરીઝ જે હોય છે એ પ્રશ્ન છે. ચેક કરીએ. કન્સિડર ધ ફોલોઈંગ અરેન્જમેન્ટ ધેટ હેઝ સમ મિસિંગ લેટર્સ, રાઈટ. અને આ જ ક્વેશ્ચનમાં અહીં લખ્યું છે A B ડેશ B ડેશ D C D E D E D ડેશ D. હવે ઘણા બધા આમાં જ કન્ફ્યુઝ થઈ જાય કે હવે સાહેબ આ કરવાનું કેવી રીતે? તો સિમ્પલ, પહેલાં આને લખો કેવી રીતે. A B અને અહીં આપણને આ પૂછ્યું છે, રાઈટ. પછી છે B ડેશ B C B. તો અહીંથી તમને એક સિક્વન્સ તમને દેખાતી હશે. જો A B તો અહીં શું આવશે? એ જ આવશે. પછી B ડેશ B C તો અહીં શું આવશે? સિમ્પલ છે, C જ આવવાનું, રાઈટ કે નહીં? પછી આગળ શું લખ્યું છે? સેકન્ડ થઈ ગયું. અહીં A આવી ગયું, અહીં C આવી ગયું. હવે અહીં ડેશ છે, પછી D છે,
પછી સી છે, પછી ડી છે, રાઈટ, અને પછી સી છે, રાઈટ. તો હવે આને સોલ્વ કરવા માટે શું કરવાનું? તો અહીં તમને દેખાતું હશે કે ભાઈ અહીં ક્વેશ્ચન માર્ક છે, તો સિમ્પલ અહીં શું આવશે? સી ડી સી. એટલે હવે તમને આન્સર મળ્યા એ સી સી. એટલે એ સી સી જે ખાલી ઓપ્શન સીમાં જ છે, પછી તમારે આગળ કંઈ જોવાની જરૂર નથી. ઓપ્શન સી જે છે એ પરફેક્ટ આન્સર છે. ઓકે, ફરી એક હવે આપણે ક્વેશ્ચન જોઈ રહ્યા છે, ડેટા સફિશિયન્સીનો ક્વેશ્ચન છે, બરાબર. 2 સ્ટેટમેન્ટ તમને આપ્યા છે, S1 અને S2. There are not more than 5 figures on any page of 51 books. 51 પેજ બુક. હવે સીધી વાત છે, બુક હોય તો એક પેજ અહીં હોય ને એક પેજ બાજુમાં હોય. ઓકે, પછી લખ્યું છે there is at least one figure on every page. એટલે દરેક પેજ પર એક ફિગર હશે. અને ક્વેશ્ચન આમાં પૂછ્યું છે are there more than 100 figure in that books. તો હવે તમને આ બંને વસ્તુ આપી હોય તો જ તમે ડિસાઈડ કરી શકો કે ભાઈ એ જે છે 100 ફિગર્સની એ બુક છે કે નહીં. તો સિમ્પલ 51 તમને અહીં આપ્યા છે, ઇન્ટુ તમે 2 કરો, કેમ કે 2 પેજ, રાઈટ, એટલે કેટલા થાય? 102 થાય કે ના થાય? એટલે આપણે ડેફિનેટલી કહી શકાય કે આન્સર સી જે છે એટલે S1 સ્ટેટમેન્ટ 1 અને સ્ટેટમેન્ટ 2 થી જ આપણને ખબર પડી શકે છે કે 100 ફિગર છે એ બુક્સમાં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન છે આ જોઈને ઘણા બધા કહે કે સાહેબ આ તો ડીઆઈનો પ્રશ્ન આવી ગયો. આ ડીઆઈનો પ્રશ્ન નથી, પહેલી વસ્તુ. બીજો જે છે કે ભાઈ દેખાય છે કન્સિડર ધ ફોલોઈંગ ડેટા, એવરેજ માર્ક્સ ઇન ઇંગ્લિશ, એવરેજ માર્ક્સ ઇન હિન્દી, ગર્લ્સ, બોયઝ, રાઈટ, ઓવરઓલ એવરેજ માર્ક્સ. એટલે એવરેજ જ્યાં તમને દેખાય, એવરેજ શબ્દ તમને દેખાય એટલે તમને લગાય હા આ તો એવરેજનો ક્વેશ્ચન આવી ગયો. આ એવરેજનો ક્વેશ્ચન નથી, આ છે એલિગેશન મિક્સરનો છે, બરાબર. જોઈએ આ તમને શું આવ્યા છે? એવરેજ માર્ક આપ્યા છે. તો આ ગર્લ્સ અને આ બોયઝ. ગર્લ્સના 9, બોયઝના 8 અને ઓવરઓલ જે છે કેટલા છે? 8.8. એટલે મિડલમાં શું આવે? 8.8. હવે આ તમે આવું કંઈક જોયું પણ હશે, ઘણી બધી બુક્સમાં તમને આપેલું હોય છે, ખાલી આમાં શું કરવાનું છે? માઇનસ કરવાનું છે. 8.8માંથી 8 જાય એટલે શું અહીંયા આવે? 0.8. અહીં કેટલા આવે? 0.2 આવ્યા. આનું સોલ્યુશન હવે આપણે કરીએ તો અહીંયા આવે 1, અહીંયા આવે 4. 4:1 રેશિયો આવી ગયું. અને પૂછ્યું શું છે? વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એક્સ. એટલે અહીં શું આવશે? તો હિન્દીના જે એવરેજ ઓવરઓલ માર્ક્સ હોય એ કેટલા હશે? તો આપણા પાસે ગર્લ્સ કેટલી છે? 8 છે. તો 8 ગુણ્યા કેટલા કરીશું? 4 કરીએ તો 8 6 કેટલા થયા? 32. બોયઝનું કેટલું પ્રમાણ છે? 1. તો અહીં ઇન્ટુ 1 કરીએ તો 7 એકા 7, બરાબર. તો આ કેટલા થયા? 39 થયા ટોટલ. ટોટલ ડિવાઈડ બાય શું કરવાના? નંબર્સ કરવા પડે. તો રેશિયો 4 ને કેટલા થાય? 5 થાય. તો ભાગ્યા 5 કરી દઈએ. 39 ભાગ્યા 5 તો 5 × 40, સોરી તો વધી જાય છે. તો 39 ભાગ્યા 5 કરીએ તો 5 × 7 = 35. એટલે ડિફરન્સ આવ્યા 4. પોઈન્ટ મૂકીએ, નીચે આવશે 0. તો 7 × 40. એટલે કહી શકાય કે ઓપ્શન એ ઇઝ યોર પરફેક્ટ આન્સર. એટલે આ પ્રશ્ન એલિગેશન મિક્સરનો હતો, હે ને. એટલે આ તમે એવરેજથી કરશો તો એવું નથી આન્સર આવશે નહીં, આન્સર આવશે બટ એમાં પ્રોસેસ લેન્ધી થઈ જશે, રાઈટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે આપણે જઈ રહ્યા છીએ, જે રિઝનિંગનો ક્વેશ્ચન છે, લોહીના સંબંધોનું, રાઈટ. આ પ્રશ્ન જે છે તમને કન્ફ્યુઝ કરવા માટે પૂછ્યો છે, જેમાં તમને ટાઈમ થોડોક વધારે કન્ઝ્યુમ થાય, બટ ધ્યાનથી તમે આને સોલ્વ કરો તો ઇઝીલી સોલ્વ થાય. ઓકે, અ ફેમિલી ઓફ 2 જનરેશન, એટલે 2 જનરેશન છે આના અંદર. 6 મેમ્બર છે, P, Q, R, S, T અને U. P, Q, R, S, T અને U. આ રીતે
6 વ્યક્તિઓ છે, જેમાં 3 પુરુષો છે, 3 પુરુષો છે અને 3 સ્ત્રીઓ છે, બરાબર. ઓકે, પછી લખ્યું છે 2 જે છે મેરિડ કપલ, એટલે 2 જે છે યુગલ છે. ઓકે, અને 2 જે છે અનમેરિડ છે, 2 જે છે અપરિણિત છે. ઓકે, હવે તમને ડિટેલ તમને આપી છે. ક્વેશ્ચન હવે અહીંથી શરૂ થાય છે કે યુ ઇઝ અ પીસ ડોટર. યુ જે છે એ ડોટર છે કોની? પીન. એટલે અહીંથી આપણને ખબર પડે છે આ ફિમેલ થઈ જાય છે, રાઈટ. પછી લખ્યું છે ક્યુ ઇઝ આર્સ મધર. ક્યુ જે છે એ આરની સાસુ છે, રાઈટ. આરની સાસુ છે. અહીંથી આપણને કંઈ ખબર પડતી નથી, આગળ હવે આપણે વાંચીએ છીએ. ટી ઇઝ એન અનમેરિડ મેલ. અપરિણિત છે. તો જુઓ, હવે આપણા પાસે 2 જે છે એ કેવા છે? અપરિણિત છે. આ પુત્રી છે, રાઈટ. તો એનો જ આ સિબલિંગ એટલે પિતરાઈ ભાઈ કહેવાય કે ના કહેવાય? એટલે કહી શકાય. આ ટી અહીં આવી જાય, યુ અને ટી અહીં આવી ગયા, ફિક્સ થયા. પછી આગળ વાંચીએ. એસ ઇઝ અ મેલ. એસ ઇઝ અ મેલ. વિચ ઓફ ધ ફોલોઈંગ. તો 2 જનરેશન આપણા પાસે છે અહીં. તો આના ઉપર એટલે પીની આની જે વાઈફ હશે કે પતિ હશે એ આપણને ખબર નથી, કેમ કે આપણને આમાં ડેટા થોડોક ઓછો આપેલો છે, રાઈટ. તો હવે આરની જે સાસુ છે એ કોણ છે? ક્યુ છે, રાઈટ. તો હવે આમાં રહ્યો વ્યક્તિ કોણ? તો ભાઈ પી આવી ગયા, ક્યુ આવી ગયા, આર આવી ગયા, તો એસ છે. તો આ મેલ થઈ ગયા, આ ફિમેલ થાય. પરંતુ આર અને પીનું તમને જેન્ડર ખબર પડે નહીં. એટલે આપણે આ ડિટેલ તમને જે આપી છે એમાં તમે ડિફાઇન ના કરી શકો કે આરમાં આર જે છે પુરુષ છે કે સ્ત્રી છે, બરાબર. હવે આમાં શું તમારે ઓપ્શન જોવા પડે. આર ઇઝ અ યુઝ હસબેન્ડ. આર જે છે એ યુનો હસબેન્ડ છે? ના, એ તો ના આવે. એ કેમ કે પિતા હશે અથવા પુત્રી, પિતા હશે અથવા માતા હશે. આર ઇઝ અ એસ વાઇફ. આર જે છે એ એસની વાઇફ છે? ના, એ પણ નથી. તો આ બંને જે છે એ ખોટા છે. એસ ઇઝ અ અનમેરિડ. એસ મેરિડ છે એટલે આ પણ ખોટું. એટલે આન્સર શું આવે? ઓપ્શન ડી એ તમારો આન્સર થાય, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ટાઈમ એન્ડ વર્કનો છે. આ પણ ખૂબ જ સરળ ક્વેશ્ચન પૂછાયો છે, રાઈટ. એટલે તમે સિમ્પલ તમે આ ક્વેશ્ચન વાંચો એટલે આન્સર તમારો રેડી થઈ જાય. ચેક કરીએ કેવી રીતે સોલ્વ થશે. એક પર્સન છે એ, રાઈટ. એ 20% કામ 8 દિવસમાં પૂરું કરે છે. તો મને કહો કે 20% 8 દિવસમાં કરતો હોય તો 100% કેટલા દિવસમાં કરે? તો સિમ્પલ, 100% કેટલા દિવસમાં કરશે? તો ટકાવારી કેન્સલ, 20 50 100, 5 × 40 દિવસમાં એ કામ પૂરું કરશે, બરાબર. હવે બીજા વ્યક્તિની વાત થાય છે. એક્સ વ્યક્તિ છે. હવે વાય વ્યક્તિની વાત થાય છે કે વાય કેન કમ્પ્લીટ 25% ઓફ ધી સેમ વર્ક. 25% એ કેટલા દિવસમાં કરે છે? 6 દિવસમાં કરે. તો 100% કેટલા દિવસમાં કરશે? તો 25 ચોક 100, 4 × 24. એટલે અહીંથી આપણને ખબર પડી જાય છે એક્સ અને વાય આટલા દિવસમાં કામ પૂરું કરે છે, રાઈટ. હવે જે ક્વેશ્ચન છે શું કહે છે? ઇફ દે વર્ક ટુગેધર ઇન હાઉ મેની ડેઝ વિલ 40% ઓફ ધી વર્ક બી કમ્પ્લીટેડ. તો પહેલાં આના માટે ટોટલ કુલ કામ તો શોધવું પડે કે ના શોધવું પડે? આરામથી શોધી શકાય. એક્સ અને વાય કેટલા દિવસમાં કરે છે? આ એક્સ 40 દિવસમાં, વાય કેટલા દિવસમાં કરે છે? 24 દિવસમાં. આનો આપણે શું કરીશું? લસા લઈએ, રાઈટ. તો લસા લઈએ તો અહીં કેટલા આવે? 120 આવે,
ટોટલ વર્ક. આવો જ એક દાખલો મેં છે ને હમણાં જે ક્વેશ્ચન સિરીઝ ક્લાસ 3 માટે લીધી હતી એમાં મેં ટકાવારી સમય અને કામનો જે દાખલો છે એ મેં લીધો છે, રાઈટ. તો અહીં 4 તરી 12 એટલે અહીં કેટલા આવશે? 5 આવશે. એટલે આનું ટોટલ એફિશિયન્સી કેટલી થઈ ગઈ? 8 થઈ ગઈ. હવે કુલ કામ નથી કરવાનું, કુલ કામના કેટલા ટકા કરવાના છે? 40%. તો 120ના આપણે 40% કાઢીએ, બરાબર. તો 2 5 કેમ કે 20 દુ 40, 20 પંચા 100, 24 પંચા એટલે 24 દુ કેટલા થાય? 48 થાય. આટલું કામ કરવાનું છે. આ કામ કોણ કરશે? સાથે મળીને કરવાનું છે. તો સાથે મળીને એફિશિયન્સી કેટલી છે? 8 છે, જેની કાર્યક્ષમતા કહેવાય છે. એટલે આપણે કહી શકાય 8 છંગ 48, 6 દિવસમાં તે કામ પૂરું થશે. એટલે આપણો આન્સર આવે 6. એટલે ખૂબ જ સરળ પ્રશ્ન હતો. એટલે આ તમને બોનસ ક્વેશ્ચન કહેવાય કે આ ટાઈપના પ્રશ્ન પૂછાય એટલે પૂરેપૂરા માર્ક તમારા મળે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 43 નંબરનો. અગેન ડેટા સફિશિયન્સીનો ક્વેશ્ચન છે કે ધ મિનિમમ નંબર ઓફ પોઈન્ટ ઓફ ઇન્ટરેક્શન ઓફ અ સ્ક્વેર એન્ડ સર્કલ ઇઝ 2. તો હવે મિનિમમ આ રીતે કહે અલગ અલગ, તો ઇન્ટરેક્શન 2 થયું. અને પછી લખ્યું છે કે ધ મેક્સિમમ નંબર ઓફ પોઈન્ટ ઓફ ઇન્ટરેક્શન ઓફ અ સ્ક્વેર એન્ડ અ સર્કલ ઇઝ 8. તો હવે તમે આ રીતે જુઓ તો આ અંદરથી બનાવો તો આમાં ઇન્ટરેક્શન 8 આવે છે? ના, નથી આવતું. ઇવન આ રીતે બનાવીએ, સર્કલના અંદર 0 બનાવીએ તો બને છે? ના. તો સિમ્પલ શું હશે? આ રીતે એક ચોરસ હશે અને આ બહારથી જે સર્કલ આવે છે, આ ચોરસ છે. અને જે હવે સર્કલ બનશે એક મિનિટ, આ ચોરસ છે અને આનું આપણે સર્કલ બનાવીએ તો તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 અને 7 અને 8. એટલે આ સેકન્ડ નંબર જે છે એ 100% સાચું બને છે. પહેલા નંબરનું જે સ્ટેટમેન્ટ છે એ રોંગ છે, રાઈટ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ સંખ્યા જ્ઞાનમાંથી જ એક પ્રશ્ન છે. હાઉ મેની પેર ઓફ નેચરલ નંબર્સ આર ધેર સચ ધેટ ધ ડિફરન્સ ઓફ હુઝ સ્ક્વેર ઇઝ 63, રાઈટ. તો આમાં સિમ્પલ તમારે ચેક જાતે જ કરવાનું રહેશે કે 1નો વર્ગ 1 અને 8નો વર્ગ આપણે કરીએ એટલે શું થાય? 64 થાય. તો આનું માઇનસ કરો એટલે તમને શું મળે? 63 મળે. એક તો પેર આ બનશે. બીજી પેર આપણે ચેક કરીએ તો થાય 81 એટલે 9નો તમે વર્ગ કરો એટલે 81 થાય અને અહીં તમે 12નો વર્ગ કરો એટલે થાય 144. અને તમે આનો તફાવત જુઓ તો 8 4માંથી 1 ગયા એટલે 3, અહીંયા આવશે 63. એટલે એવી બે જ પેર છે જે તમે જોઈ શકો છો નેચરલ નંબર્સમાં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે આપણે જઈ રહ્યા છીએ. અ ફ્રોગ tried to come out of a drift well 4.5 meter deep with sleepy wall. Every time the frog jumped 30 centimeter, slide down 50 centimeter. What is the number of jumps required for the frog to come out of the wall? એટલે એક કૂવો છે, રાઈટ. એમાંથી જે દેડકો છે એ બહાર આવી રહ્યો છે અને જે કૂવાની જે ડેપ્થ છે એ કેટલી છે? 4.5 મીટરમાં તમને આપેલું છે. હવે શું કરે છે? એવરી ટાઈમ એ ટ્રાય કરે છે ઉપર આવવા માટે. તો એ જ્યારે એક જમ્પ મારે છે એટલે કૂદકો મારે છે ત્યારે કેટલું ઉપર આવી રહ્યો છે? 30 સેન્ટીમીટર. એ આવી રહ્યો છે 30 સેન્ટીમીટર. જ્યારે એ જમ્પ મારે છે ત્યારે આવે છે 30 સેન્ટીમીટર. અને જ્યારે ડાઉન આવે છે તો કેટલું આવે છે? 15 સેન્ટીમીટર. બરાબર છે. તમે જોઈ શકો છો આ બંનેના એકમો એક સરખા નથી. તો આને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો 450 સેન્ટીમીટર થઈ જાય. ઓકે.
હવે આના માટે એક્સ અને વાય બધા લેતા હોય ધ્યાનમાં, આપણે કંઈ કથા કરવાની જરૂર નથી. સિમ્પલ, આ બંને વચ્ચેનો તફાવત કેટલો થાય છે? તો થાય છે 15 સેન્ટીમીટર. તો 450 ભાગ્યા 15 સેન્ટીમીટર કરીએ, 15 તરીકે 30 કૂદકામાં, એટલે ઓપ્શન શું આવે છે? સી, રાઈટ? ઓપ્શન સી આવશે. એટલે 30મા વખતમાં એ આન્સર, એટલે 30મા વખતમાં જે છે એ બહાર આવી જશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. હવે લખ્યું છે કે હવે આ પ્રશ્ન જે છે એ ક્રમચય અને સંચયનો છે, રાઈટ? ક્રમચયના અંદર એટલે પરમ્યુટેશન અને કોમ્બિનેશનનો આ ક્વેશ્ચન છે. જોઈએ, હાઉ મેની ડિફરન્ટ 5-letter word with or without meaning can be constructed using all the letters of the word Delhi so that each word has to start with D and end with I. એટલે હવે દિલ્હી જે છે એમાં આ બંને જે લેટર છે એ કેવા કરી દેવાના? ફિક્સ કરી દેવાના, બરાબર? એ ફિક્સ રહેશે. તો રહ્યા શું આ 3 લેટર? તો 3 એટલે 3 જગ્યા છે એટલે 3 ફેક્ટોરિયલ લગાવે. 3 ફેક્ટોરિયલ એટલે શું થાય? 6 એટલે આપણો આન્સર શું આવે? ડી આવે કે ના આવે? ઇટ ઇઝ સો ઇઝી, બરાબર? આ ક્રમચયનો દાખલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે લખ્યું છે a bottle contain 20 liter of liquid A, 4 liter of liquid 4A is taken out of it and replaced by the same quantity of liquid B. Again 4 liter of the mixture is taken out and replaced by the same quantity liquid B. What is the ratio of quantity of liquid A to that liquid B in the final mixture? બરાબર છે. હવે એક કન્ટેન છે, એના અંદર 20 લીટરનું લિક્વિડ છે, એમાંથી એ કન્ટેનમાંથી એક કન્ટેન છે એમાં 20 લીટર છે, બરાબર? એમાંથી 4 લીટર શું કરે છે? ક્યાં કારણે રિપ્લેસ કરે છે? ક્વોન્ટિટી બીમાંથી, બી કન્ટેનમાંથી 4 લીટર નાખે છે, બરાબર છે? તો સિમ્પલ, જ્યારે આ રીતે થતું હોય 4/20 એટલે 16 થાય, રાઈટ? અને 16 જે છે એ તમારા ઓપ્શનમાં ક્યાંય દેખાય છે? હા, દેખાય છે. તો 16 જે છે એ એનો પરફેક્ટ આન્સર હશે. એટલે આગળ તમારે કંઈ કથા કરવાની જરૂર છે જ નહીં, બરાબર છે? 16 થઈ ગયું, કેમ કે 4માંથી 16 જાય એટલે ટોટલ આની ક્વોન્ટિટી આ રીતે આવે 16/25, અને એનો જે ડિફરન્સ આવે એ શું હોય? એ 9 આવે. એટલે 16:9 તમે લખી શકો છો. ઇટ ઇઝ યોર આન્સર, બરાબર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ રહ્યા છીએ. વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ લેન્થ એક્સ સચ ધેટ 3 1/2 મીટર એન્ડ 8 3/4 મીટર આર ઇન્ટરગલ મલ્ટિપલ્સ ઓફ એક્સ, રાઈટ? હવે જ્યારે તમને ગ્રેટેસ્ટ કીધું છે, ગ્રેટેસ્ટ લેન્થ, ઇટ મીન્સ ગ્રેટેસ્ટ મહત્તમ જ્યારે વાત થતી હોય ત્યારે સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાની, આમાં ગુસા જ આવશે, HCF, બરાબર? તો 3 1/2 8 3/4 આનું આ મિક્સ ફ્રેક્શન છે, એમાંથી ફ્રેક્શનમાં કન્વર્ઝન કરીએ તો 3 દૂ 6, 6 ને 1 કેટલા થાય? 7/2, 8 ચોક 32 એટલે 35/4. અને સ્કૂલ ટાઈમમાં અને ઇવન મેં વિડીયોમાં પણ વાત કરી છે કે જ્યારે અપૂર્ણાંક સંખ્યા હોય છે, જ્યારે અપૂર્ણાંક સંખ્યા હોય ત્યારે અંશમાં ગુસા શોધવાનો અને છેદમાં લસા શોધવાનો, રાઈટ? તો છેદમાં લસા છે તો 2 અને 4નો લસા શું થાય? 4 જ થવાનું છે. ગુસા તો 7 અને 35નો આપણે ગુસા શીખ્યા હતા, ખબર છે? બાદબાકી કરીને 35માંથી 7 જાય કેટલા રહે? 28 રહે. 28 તમે ભાગી શકો 7ને? ના, પણ હા, 7 ચોક 28 થાય અને 7 વડે તમે આ બંને સંખ્યાને ભાગી શકો, એટલે 7/4. હવે 7/4 છે એને મિક્સ ફ્રેક્શનમાં કન્વર્ઝન કરવું હોય તો આ 4 છે, 4 એકા 4, 4માં
કેટલા એડ કરીએ 3, તો 1/4 ક્યાં છે, 1 3/4 ક્યાં છે, તો ઓપ્શન ઇઝ ડી ઇઝ યોર આન્સર. એટલે અઘરું નથી, બહુ સરળ છે. ખાલી ધ્યાનથી તમે જે શીખ્યા છો એને ખાલી રિપીટેશન કરવાનું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે આપણે જઈ રહ્યા છીએ. આ ક્વેશ્ચન છે ડેટા ઇન્ટરપ્રિટેશનનું. જે ખાલી તમે એકવાર ધ્યાનથી વાંચશો તો તમારો આન્સર આવી જશે. ચેક કરીએ કેવી રીતે. કન્સિડર ધ ફોલોઈંગ ડેટા. તમને યર્સ આપ્યો છે, બર્થ રેટ આપ્યો છે અને ડેથ રેટ આપ્યો છે. અને આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ પૂછ્યો છે ફોર વિચ પીરિયડ વોઝ ધ નેચરલ ગ્રોથ રેટ આર મેક્સિમમ, રાઈટ. તો તમારે આનું શું કરવું પડે, બાદબાકી કરવાની અને મેક્સિમમ તમારે શોધવાનું છે. તો આ 3 તમે ધ્યાનથી જુઓ, આ 4 સુધી, તો તમને વેલ્યુ જે છે નિયર અબાઉટ જ જોવા મળશે, રાઈટ. એક છેલ્લો ઓપ્શન તમે જોશો તો એમાં તમને જે ડિફરન્સ છે એ ખૂબ જ સારો જોવા મળશે, રાઈટ. એટલે આપણે ડેફિનેટલી કહી શકાય કે ઓપ્શન જે છે એ ડી એ આપણો પરફેક્ટ છે. 1971થી 1981, રાઈટ. એ સૌથી વધારે ડિફરન્સ છે, એટલે આપણે કહી શકાય કે ઓપ્શન ડી, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈ રહ્યા છે. આ સંખ્યા જ્ઞાન મેં જ્યારે ચેપ્ટર ચલાવ્યું હતું, ઓનલાઈન જ લેક્ચરમાં મૂક્યો છે, એમાં રિકરિંગ એટલે જ્યારે મેં સમય સંખ્યા ચલાવી હતી ત્યારે મેં આની વાત કરી હતી, બરાબર. એ જ પ્રશ્ન અહીં પૂછ્યો છે. આમાં ખાલી શું પૂછ્યું છે, ધ રિકરિંગ ડેસિમલ રિપ્રેઝન્ટેશન 1.272727 ઇઝ ઇક્વલ ટુ વોટ. એટલે અહીં જે લખ્યું છે 1.272727, તો આપણે આને આમ લખી શકાય 1.27 યસ ઓર નો, લખી શકાય આરામથી. તો હવે આનું સિમ્પ્લિફિકેશન કરવું છે તો પહેલાં તમારે આ જે સંખ્યા છે એનું સિમ્પ્લિફિકેશન પહેલાં કરવું પડે. તો 0.27 છે તો 27/99 લખી શકાય, હા કે ના, આરામથી લખી શકાય. અને અહીં શું આવી છે, આ જે એક સંખ્યા છે એ સંખ્યા અહીં આવી છે, તો 99 એકા 99, રાઈટ, પ્લસ તો 126/99, બરાબર. હવે આનું સિમ્પ્લિફિકેશન આપણે કરીએ તો આ સિમ્પ્લિફાય થશે. ઇવન તમે આને સિમ્પ્લિફિકેશન ના કરવું, પહેલાં તમે સિમ્પ્લિફિકેશન કરો કે આ થયા 33 અને આ થયા 9 તરી 27. ના સમજાતું તો આ રીતે લખી શકાય, 3 3 કેન્સલ, રાઈટ. 3 3 ઝા 9, 11 તરી 33, એટલે 3 3 કેન્સલ થઈ ગયા, તો 13/11, રાઈટ. એટલે 11 એકા 11, 11 ને 3 કેટલા થાય, 14/11. આ તમારો ઓપ્શન છે બી. ઓકે, નેક્સ્ટ હવે ક્વેશ્ચન આપણે જઈ રહ્યા છીએ. આ સિમ્પલ મેં આની વાત પહેલાં કરી છે કે કેવી રીતે એને સિમ્પ્લિફાય કરવાનું છે. આ આપણે લાસ્ટ લેક્ચરમાં મેં એની સંખ્યા જ્ઞાનનું જે ચેપ્ટર છે એના અંદર મેં વાત બહુ સારી રીતે કરી છે. ઓકે, ના સમજાતું તમે એકવાર એ પણ જોશો ત્યારે આ વધારે ક્લિયરિટી આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે આપણે જઈ રહ્યા છીએ. 64. વોટ ઇઝ ધ લીસ્ટ 4 ડિજિટ નંબર વેન ડિવાઇડેડ બાય 3, 4, 5 એન્ડ 6 લીવ્સ અ રિમાઇન્ડર 2 ઇન ઈચ કેસ, બરાબર છે. હવે રિમાઇન્ડર પણ કીધું છે ને, લિસ્ટ નંબર એવી નાનામાં નાની 4 અંકોની સંખ્યા. તો નાનામાં નાની 4 અંકોની સંખ્યા કઈ હોય, તો સિમ્પલ 1000. આ 4, આના પછી 999 આવી જાય, આના પહેલાં એના પછી, અને મોટા મોટા કીધી હોત તો 9999 એવું થાય, ઠીક છે. ડિવાઇડેડ બાય 3, 4, 5, 6, 3, 4, 5 અને 6, આનું આપણે શોધવાનું છે LCM. લસા શોધવામાં સિમ્પલ એક વસ્તુ છે, 6 પંચા કેટલા થાય 30, અને આમાંથી કોમન નીકળે 2, એટલે તમે સીધું કરો એટલે 60 શું આવી છે આનું
LCM બરાબર. અથવા આપણે અહીંથી 1 મિનિટ 3 4 5 અને 6 તો અહીંયા આવશે 2, અહીંયા આવશે 30 એટલે લસા શું આવશે 60 લસા આવી ગયા. હવે આ 60 લસાને આપણે શું કરવાનું છે આ સંખ્યા વડે ભાગવાનું બરાબર છે. તો 10 કરી દઈએ એટલે અહીં કેટલા આવી ગયા 600 આવી ગયા. અહીં કેટલા આવશે 400 રાઈટ. નેક્સ્ટ હવે કરીએ 6 36 એટલે 360 તો ડિફરન્સ કેટલું આવ્યું 40. ઓકે તો હવે આ જે સંખ્યા છે આનો તફાવત કેટલો આવી રહ્યો છે 20 આવી રહ્યો છે જે આપણે 1000માં શું કરીશું એડ કરીશું એટલે 1000 પ્લસ 20 એટલે 1020. હવે તમે આ કોઈ પણ સંખ્યા વડે ભાગો તો નિશેષ ભાગી શકશો પરંતુ આપણને નિશેષ નથી આપણને તો શેષ વધવા જોઈએ રિમાઇન્ડર એટલે શેષ કેટલા વધવા જોઈએ 2 તો પ્લસ 2 કરી દઈએ એટલે 1022. ઓપ્શન કયામાં આપ્યું છે આપણને 1022 બીજામાં આપણને આપ્યું છે એટલે પરફેક્ટ આન્સર આવશે 1022. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે આપણે જઈએ છીએ. વોટ ઇઝ ધ રિમાઇન્ડર વેન 51 into 27 into 35 into 62 into 75 is divided by 100? હવે આનો એક યુનિક એટલે આ સ્પેશિયલ કેસમાં પ્રશ્ન પૂછાયો છે. અહીંથી તમે હટાવી દો એટલે રહ્યા શું 10 રહ્યા. હવે જેટલા પણ 5 અંક છે એ તમારે જોવાના એ પણ એકમ અંકવાળા બરાબર. એટલે આન્સર આનો સિમ્પલ છે 100 અથવા 50 જ આવે આ ફિક્સ જ છે રાઈટ. એટલે આપણે ડેફિનેટલી કહી શકાય કે ઓપ્શન એ ઇઝ યોર પરફેક્ટ આન્સર બરાબર. એટલે જ્યારે આ ટાઈપનો પ્રશ્ન પૂછાતો હોય કે ડિવાઈડ બાય 100માં એટલે 100 પ્લસ 50 એટલે 150 આવે. 150માં ઓપ્શનમાં તમને શું આપ્યા છે 50 આપ્યા છે તો એ જ તમારું શું હશે આન્સર હશે રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈ રહ્યા છે. ઓફ ધ સ્પેશિયલ કેસ 66 નંબરનો જે ક્વેશ્ચન હતો એ સ્પેશિયલ કેસ પોઈન્ટ ઓફ વ્યૂ હતો. હવે આ 67 છે રેશિયોનો એકદમ સિમ્પલ ગુણોત્તર પ્રમાણનો દાખલો પૂછ્યો છે બરાબર. હવે અહીં તમને શું આપ્યું છે અ સમ એટલે એક રકમ આપી છે 2500 ઇઝ ડિસ્ટ્રીબ્યુટ અમોંગ x y z ઇન ધ રેશિયો 1/2 3/4 5/6. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેક્સિમમ શેર એન્ડ મિનિમમ? એટલે 2500 રૂપિયા એક્સ વાય ઝેડ વચ્ચે વેચવાના છે. રેશિયો છે 1/2 3/4 5/6 બરાબર. અને શોધવાનું શું છે તફાવત શોધવાનું છે મહત્તમ અને લઘુત્તમ વચ્ચેનો. તો પહેલાં આને આપણે સિમ્પ્લિફાય કરવું પડે 1/2 3/4 એન્ડ 5/6 બરાબર. તો છેદમાં શું આવે 12 આવી જાય તો અહીં 12 લાવવા માટે 6 તો ઉપર શું આવશે 6. અહીં 3 તરી 9 કેમ કે 4 તરી 12 થાય. અહીં 2 એટલે અહીં કેટલા થયા 10. તો હવે મહત્તમ સંખ્યા કઈ કહેવાય મહત્તમ સંખ્યા કહેવાય 10. લઘુત્તમ કેટલી કહેવાય 6. તફાવત કેટલો આવ્યો 4 અને આનું ટોટલ કેટલું થાય 10 ને 6 16 16 ને 9 કેટલા થાય 25 ગુણ્યા 2500 એટલે 25 અહીં કેટલા આવી ગયા 100 ગુણ્યા 4 એટલે 400 એટલે ઓપ્શન સી. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. તો આ ખાલી તમારે આ સિમ્પ્લિફિકેશન કરતાં ફાવવું જોઈએ. મેં શું કર્યું 2 4 અને 6નો લસા કેટલો થાય 12 થાય. તો અહીં 12 લાવવા માટે શું કરવું પડે 6 વડે ગુણવા પડે. તો સીધી વાત છે જ્યારે તમે છેદમાં 6 વડે ગુણતા હો તો અંશમાં પણ તમારે 6 વડે જ ગુણવા પડે. અહીં 4 તરી 12 થાય તો ઉપર 3 વડે. અહીં 6 દુ 12 થાય તો ઉપર 2 વડે. તો અહીં 6 જેમ 9 જેમ 10 આવ્યા. અને આપણને શું પૂછ્યું મહત્તમ એટલે મોટામાં મોટી સંખ્યા નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત. તો જે તફાવત સંખ્યાનો હોય એ તફાવત ગુણોત્તર પ્રમાણનો હોય. 10માંથી 6 ગયા એટલે 4 અને આનું કુલ પ્રમાણ કેટલું આવ્યું 25 ગુણ્યા 2500. સિમ્પ્લિફાય કર્યું એટલે 100 આવ્યા. 100 ગુણ્યા 4 એટલે 400 બરાબર. હવે એક બીજા ક્વેશ્ચન પર જઈ રહ્યા છે. ક્વેશ્ચન નંબર 68. What is the value of n
ધ સમ ઓફ ડિજિટના નંબર ઇઝ 10 ની n પાવર 1 ઇઝ ઓલવેઝ 2. બરાબર છે. હવે આ તમારે સમજવાનું છે. આ સંખ્યા, આ એકચ્યુઅલી ક્વેશ્ચન છે સંખ્યા જ્ઞાનનો છે. આ 7મો દાખલો આવ્યો જે સંખ્યા જ્ઞાનમાંથી પ્રશ્ન પૂછાયો છે. બરાબર. ઓકે, તો અહીં એનમાં એવી કઈ વેલ્યુ મૂકીએ કે હંમેશા આન્સર શું આવે? 2 આવે. તો સિમ્પલ કે હોલ નંબર એટલે 0થી લઈને અનંત સુધી કોઈ પણ તમે સંખ્યા મૂકો તો આનો આન્સર જે છે અહીં પૂછ્યું છે જે સમ ઓફ ડિજિટ. સમ ઓફ ડિજિટ તો આપણે એક એક્ઝામ્પલ લઈએ તો વધારે ખબર પડશે. જેમ કે હું મૂકું 1, 10ની 1 ઘાત મૂકીએ એટલે શું આવે? 10 આવે. તો આનો અંકોનો સરવાળો કરીએ એટલે શું આવે? 2 આવે કે ના આવે? હવે 10નું જેમ કે આપણે મૂકીએ 2, તો 10નો સ્ક્વેર કેટલો થાય? 100 થાય. તો અંકોનો આપણે સરવાળો કરીએ તો આવશે તો 2 જ. હવે તમે કોઈ પણ મૂકો, કોઈ પણ એટલે કોઈ પણ, ઇવન 0ની ઘાત આપણે મૂકી દઈએ, 0 ઘાત મૂકીએ તો 10ની કોઈ પણ સંખ્યાની 0 ઘાત શું થાય? 1 થાય. એટલે 1 + 1 કેટલા થાય? 2. એટલે સિમ્પલ અહીં શું આવશે? ફોર એની હોલ નંબર્સ, એટલે એનની જગ્યાએ તમે કોઈ પણ હોલ નંબર એટલે પૂર્ણ સંખ્યા એટલે 0, 1, 2, 3, 4, 5, 6, 7 ઇન્ફાઇનાઇટ સુધી કોઈ પણ સંખ્યા મૂકશો એના અંકોનો સરવાળો હંમેશા 2 જોવા મળશે. ઓકે, ઠીક છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. In a class there are 3 groups A, B and C. If one student from group A and 2 students from group B are shifted to group C, then what happened to the average weight of the student of the class? આ ક્વેશ્ચન તમને જસ્ટ ટાઈમ પાસ એટલે તમારો ટાઈમ જે છે એ બગડે એના માટે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. હવે તમે સિમ્પલ એક લોજિક તમે જુઓ, રાઈટ. એક વર્ગ છે જેમાં આપણે ગ્રુપ પાડ્યા છે A, B ને C. ક્લાસ તો એક જ ગણાશે, ક્લાસ જે છે એ તો એ જ ગણાશે, એક જ ગણાશે. હવે અહીંથી અહીં છોકરા ગયા કે અહીંથી છોકરા અહીં આવ્યા તો એના વેટ એટલે વજનના સરેરાશમાં કોઈ ફેરફાર આવે? નેવર, ક્યારે ના આવે. બરાબર. તો અહીં શું ઓપ્શન આવશે? ઇટ રિમેન્સ ધી સેમ. એટલે આપણો આન્સર થશે કે કોઈ ફેરફાર ના થાય. ભલે અંદર તમે કેટલા છોકરાઓ અંદર ફેરફાર કરો તો એ જે ક્લાસના જે સરેરાશ વજન છે એમાં બિલકુલ ફેરફાર ના થાય, એનું એ જ રહે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અ શોપ ઓનર ઓફર ધ ફોલોઈંગ ડિસ્કાઉન્ટ ઓપ્શન ઓન ધ આર્ટિકલ ટુ અ કસ્ટમર. રાઈટ. હવે તમને 3 પ્રકારના શું આપે છે? એક દુકાનદાર છે 3 પ્રકારના તમને ઓફર્સ પ્રોવાઈડ કરી રહ્યો છે કે તમે આમાંથી કોઈ પણ એક ઓપ્શન લઈ શકો છો. પહેલો ઓપ્શન છે સક્સેસિવ ડિસ્કાઉન્ટ ઓફ 10 and 20%, ધેન પે અ સર્વિસ ટેક્સ ઓફ 10%. એટલે ક્રમશઃ 10 અને 20% તમને ડિસ્કાઉન્ટ મળશે, ત્યારબાદ તમે શું કરશો? 10% સર્વિસ ટેક્સ પે કરશો. બીજો ઓપ્શન શું છે? સક્સેસિવ ડિસ્કાઉન્ટ ઓફ 20 and 10%, ધેન પે અ સર્વિસ ટેક્સ ઓફ 10%. એટલે અહીં તમને બીજો ઓપ્શન એવો આપે, તમને પહેલાં 20% મળશે ડિસ્કાઉન્ટ એટલે વટાવ મળશે, અને ફરી 10% વટાવ મળશે, અને પછી તમારે 10% જે છે એ સર્વિસ ટેક્સ તમારે પે કરવો પડશે. ત્રીજો ઓપ્શન એવું કહે છે પે અ સર્વિસ ટેક્સ ઓફ 10% ફર્સ્ટ, ધેન સક્સેસિવ ડિસ્કાઉન્ટ ઓફ 20 and 10%. બરાબર છે. હવે તમે ટકાવારીનો જે ચેપ્ટર છે એમાં એક રૂલ એવું કહે છે કે જ્યારે તમે ક્રમશઃ એટલે સક્સેસિવ ક્રમશઃ તમને જ્યારે વટાવ મળતો હોય પછી એ પહેલાં હોય, સંખ્યા સેમ હોવી જોઈએ. અહીં ત્રણેયમાં સંખ્યા કેવી છે? 10, 20, 10, 20, 10, 10. રાઈટ. ત્રણેય ઓપ્શનમાં કેવું છે? ટકાવારી તો સેમ છે. એટલે તમારે ખાલી આમાં કરવાનું શું છે? ઓલ આર ઓપ્શન આર ઇક્વલ ગુડ ફોર ધી કસ્ટમર. એટલે ત્રણેયમાંથી કોઈ પણ ઓપ્શન લે તો એનો આન્સર શું આવશે? એને કોઈ ફરક પડશે નહીં. ક્રમશઃ ડિસ્કાઉન્ટ હોય ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. એટલે આ પણ ટકાવારીનો એક સ્પેશિયલ કેસ છે. બરાબર. સક્સેસિવ ડિસ્કાઉન્ટનો. ચાલો હવે બીજા ક્વેશ્ચન પર જઈ રહ્યા છીએ જે છે રિઝનિંગનું.
ધ લેટર ફ્રોમ A to Z, ધ લેટર ફ્રોમ A to Z એટલે A B C D E F ક્યાં સુધી? Z સુધી. બધા નંબર શું આપ્યા છે? જે આલ્ફાબેટિકલ ઓર્ડર છે એ જ આપ્યા છે. અને લખ્યું છે GHI નું શું થાય છે? 1578. તો અહીં તમને પહેલાં જ હિન્ટ આપી દીધી છે કે ભાઈ અંગ્રેજીના જે લેટર છે એટલે જે મૂળાક્ષરો છે એને એક નંબર આપવામાં આવ્યા છે, રાઈટ? તો આપણે ચેક કરીએ EF GHI, તો 6 7 8 અને 9. તો આને 8 નંબર આપવામાં આવે છે, આને 9 નંબર આપવામાં આવે છે, સોરી 7 8 અને 9. આને લખવામાં શું આવ્યું છે? 1578. તો આનો આપણે સરવાળો કરીએ અથવા સરવાળો પણ ના કરીએ, આ જે 7 8 અને 9 છે એને ઇન્ટુ 2 કરી દઈએ. તો 9 દુ 18, 8 દુ 16, 16 ને 1 17, 7 દુ 14 ને 1 1578. એટલે અહીંયા ફ્લો કયો છે કે જે એના આલ્ફાબેટ છે એ મૂકવાના અને ઇન્ટુ શું કરી દેવાના? 2 કરી દેવાના, રાઈટ? તો એ જ રીતે આપણે આમાં શું કરવાનું છે? ABC માટે તો 1 2 3 ઇન્ટુ 2 એટલે 6 4 2 2 4 6 ક્યાં છે ઓપ્શનમાં? ઓપ્શન ડી એ તમારો શું છે? પરફેક્ટ આન્સર છે. એટલે આ જે ક્વેશ્ચન હતો એ કોડિંગ અને ડીકોડિંગનો ક્વેશ્ચન હતો, જે ખૂબ જ સરળ હતો. જો તમે આના દાખલા પ્રેક્ટિસ કર્યા હોય તો ઇઝીલી તમે એને સિમ્પ્લિફાય કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે આપણે જઈ રહ્યા છીએ. અગેન જે ક્વેશ્ચન છે શું છે? કોડિંગ અને ડીકોડિંગનું છે, રાઈટ? તો આમાં તમારે પહેલાં શું કરવું પડે? A C P અને Q આ તમારું શું જ કહેવાય? કોડ કહેવાય. ડીકોડ શું થાય છે? B E S U, આનું ડીકોડિંગ થઈ ગયું, બરાબર છે. મેઇન વસ્તુ શું છે આમાં? તમને ફ્લો ખબર પડવી જોઈએ. જો તમને ફ્લો ખબર પડી ગઈ એટલે પછી તમે બીજા આરામથી આન્સર લાવી શકો છો. હવે જો એનું શું થાય છે? B એટલે પ્લસ થયું 1, C D અને E એટલે શું થયું? +2, P પછી Q R S એટલે શું થયું? +3, Q એટલે આમાં કેટલા થયા? +4. એટલે સિમ્પલ તમારે આના અંદર શું કરવાનું? M નું શું થાય? N થાય. N નું શું થાય? NOP, NOP, બરાબર છે. પછી હવે N અને P નું કોઈ ઓપ્શન દેખાય છે? હા, અહીં દેખાય છે, અહીં દેખાય છે અને અહીં દેખાય છે. આ તો કેન્સલ થઈ ગયું, બરાબર. પછી G છે, જીમાં શું પ્લસ કરીશું? G પછી HIJ, રાઈટ? તો હવે જે અહીં આવી જાય એટલે આપણો ઓપ્શન શું થઈ જાય છે? એ નંબરનો. ઓકે, હજી હમણાં આ બેમાં કોમન છે, આ કેન્સલ થઈ જાય છે. અને છેલ્લે I છે, તો આઈમાં કેટલા પ્લસ કરીશું? IJKLM, રાઈટ? તો અહીં M આવશે એટલે આન્સર શું થશે? 4th નંબર D, ઓપ્શન D ઇઝ યોર આન્સર. એટલે +1 +2 +3 ને +4 એ તમારો આન્સર છે. એટલે આમાં સિમ્પલ એ જ વસ્તુ, તમારે ખાલી એનો ફ્લો ખબર પડી ગઈ તો ઇઝીલી તમે એના આન્સર કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈ રહ્યા છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન છે આ CSETના પેપરનું, બરાબર. વોટ ઇઝ ધ લાર્જેસ્ટ અમોંગ ધ ફોલોઈંગ, બરાબર? આમાંથી આપેલી સંખ્યાઓમાં કઈ મોટી સંખ્યા છે? 1/2 -6 ઘાત છે. ઘાત અને ઘાતાંકનો નિયમ છે, તમારે ઘાતને પ્લસ કરવું હોય તો જે સંખ્યા ફ્રેક્શનમાં હોય તો એને ઇન્વર્સ કરવું પડે. તો 1/2 છે તો એને શું કરીશું આપણે? 2 લખીશું, 2/6 ઘાત એટલે 32 થાય. 1/4 એટલે 4 શું થઈ જાય? 3 ઘાત થાય એટલે 64. તો 3/4 ઘાત, બરાબર. તો 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81, બરાબર. અને 6નો વર્ગ 36 એટલે સૌથી મોટી ઘાત કોની હશે? ઓપ્શન C ની, બરાબર. હવે તમે અહીં જોયા હશે ક્વેશ્ચન, મેં રિઝનિંગના ક્વેશ્ચન લીધા છે એઝ વેલ એઝ મેથ્સના ક્વેશ્ચન લીધા છે, રાઈટ? અને બધા ક્વેશ્ચન જે છે મેં
શોર્ટ ટ્રીકથી કરવાનો પ્રયાસ કર્યો છે. જો તમને આ સોલ્યુશન ગમ્યું હોય તો મિત્રોમાં શેર કરજો. ઓકે, થેન્ક યુ.